હેલા તમને ખબર હે શું? ઔરંગઝેબના ભાઈનું નામ શું હતું? ઔરંગઝેબના ભાઈનું નામ મને નહીં આવડતું. તમને તો આટલી ખબર નહીં હતી, તમે તો હાવ બુદ્ધિ વગરના. ઔરંગઝેબના ભાઈનું નામ પરસેવરેબજેબ હતું. ખરેખર યાર તું છે ને બહુ પકવ ગયો. જાહે તાહે બધું ગોત ગોત કરે છે. હેલા હા બોલ. આ ફેસબુક માં ફ્રેન્ડ રિક્વેસ્ટ ના બદલે ભાઈ કે બેન બનાવવાનું ઓપ્શન આવતું હોય તો તમે ફેસબુક ડાઉનલોડ કરત ખરા? તો તું જેમ તે સવાલ પૂછે છે આ તો પૂછું તમને કહું શું કહો તો ફેસબુક માં જતી રહેતું હું તમને કહું છું. હોશિયારી મારે. સાંભળો નાલા, હા બોલ. આપણે જો હલવો બનાવતા હોય અને બનાવતા બનાવતા બળી જાય તો એને બલવો કહેવાય? તારે જે કેવું હોય ને એ બધું જ કહેવાય. મને આવા સવાલ ના કરતા કરીશ તું. આપણે તમને પૂછતી હતી કહેવાય. મને આવું પૂછીશ જ નહીં તું. લોહીની પીનારી બલવોન હલવોન. હું તો કંટાળી જઈ હું તમારેથી. હા તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ હતા કઈ અને ના પોહાતું હોય ને તો છૂટા છેડા હાલતો એટલે હું છૂટું. ઓહો હો હો એમ કઈ હું સીધે સીધા છૂટા છેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટા છેડા જોતા હોય ને તો આ લગનના 21 વર્ષથી તમારા ઘરમાં જે કદ્દા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. હા તે બોલ ને બોલી જા જ આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખું વાર્તા પૂરી થાય. હા તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું પાડી શું કરો હો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો હો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય. સાના મને પૈસા આપવાનું કરો. હા તે એમ કઈ તને થોડા થઈ સીધા સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ આલશે? શાનો હિસાબ? હા તે હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટી ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ આલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું. આ તો એવું જ હોય ને 21 વર્ષ મારું લોહી ખાતું પીધું હતું અને મગજ ચાટી નોખું. તો મારે કઈ છૂટાછેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા નહીં. છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. મારે નહીં જોતા છૂટાછેડા. હોશિયારી મારે હે. કંટાળી જઈ હું અમે અહીં કંટાળી ગયા તારે હિનું શું?